નમસ્કાર મિત્રો, ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે જે અજમાયશી પાઠ્યપુસ્તક છે એમાં પ્રથમ એકમ આપેલું છે હેલ્થ ઇઝ વેલ્થ. તો એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે. મિત્રો ચાલો આપણે જોઈએ. પ્રથમ તો આપણને રિસાઇટ એન્ડ એન્જોય હેલ્ધી ફૂડ ઇઝ ગુડ એવી સરસ મજાની પોયમ એટલે કવિતા આપવામાં આવે છે. એનું વાંચન હું અહીં કરતો નથી. આપણે સીધો એનો જવાબ જોઈએ. ફાઇન્ડ ધ રેમિંગ વર્ડ ફ્રોમ ધ પોએમ. જેમ કે મૂડ આપેલ છે તો મૂડ નો રેમિંગ વર્ડ આવે છે ફૂડ અને બીજો શબ્દ છે ગુડ. એ જ રીતે ફોલ નો રેમિંગ વર્ડ છે ટોલ અને ઓલ. રોંગ નો છે સ્ટ્રોંગ અને લોંગ. ત્યારબાદ ક્વિક માટેનો રેમિંગ વર્ડ સિક અને ક્વિક એ તમે અહીં જોઈ શકો છો. ત્યારબાદ લિસન ટુ ધ સ્ટોરી. આપણને અહીં સરસ મજાની એક વાર્તા આપવામાં આવેલ છે ફ્રોમ જંક ટુ જય. જેમાં રાધા નામની બાળકી છે એને જંક ફૂડ ભાવતા હોય છે અને એક દિવસ પોતાનું લંચ બોક્સ છે ભૂલી જાય છે. ત્યારે તેની સામે એક પરી છે આવે છે અને એને આ પરી છે રાધા માટે જુદા જુદા લંચ બોક્સ લાવે છે અને એમાં કેરેટ હોય છે, સ્પિનચ હોય છે, ત્યારબાદ એપલ્સ હોય છે, બીન્સ હોય છે અને ઓરેન્જ હોય છે. એ બધા જ લાવે છે. રાધા એને પૂછે છે મારે આ શા માટે ખાવા જોઈએ? તો દરેક વસ્તુની અંદર જે જે વિટામિન્સ હોય છે, ફાઈબર હોય છે, એ બધું જ પરી છે એને જણાવે છે. તો આ રીતે સરસ મજાની આ વાર્તા અહીં આપવામાં આવેલી છે. હવે આપણે આગળ જોઈએ. Right, what will the fairy say about these foods, healthy or unhealthy? અહીં આપણે પાઠ વાંચીએ ત્યારે ખ્યાલ આવે હેલ્ધી ફૂડ કયું છે અને અનહેલ્ધી ફૂડ કયું છે. તો અહીં આપણને ખ્યાલ આવે છે કે આ છે હેલ્ધી ફૂડ છે. અહીં પણ તમે જોઈ શકો છો આ હેલ્ધી ફૂડ છે. અહીં તમે જોઈ શકો છો આ અનહેલ્ધી ફૂડ છે. ત્યારબાદ ફણગાવેલા મગ છે તો એ પણ હેલ્ધી ફૂડ છે. અહીં તમે જોઈ શકો છો આ અનહેલ્ધી છે. ત્યારબાદ આ ફૂડ છે એ હેલ્ધી ફૂડ છે. અહીં પણ તમને હેલ્ધી ફૂડ જોવા મળે છે. આ અનહેલ્ધી ફૂડ છે અને આ પણ અનહેલ્ધી ફૂડ છે. ત્યારબાદ આપણને આપેલ છે મેચ ધ કરેક્ટ પેસ એ વિથ બી. એની સાથે બી ને તમારે મેચ કરવાનો છે. જેમાં પ્રથમ છે ઓરેન્જીસ. તો ઓરેન્જીસ માટે આપણે જોઈએ તો ઓરેન્જીસમાં બી એમાં આવે છે હેવ વિટામિન સી. ઓરેન્જીસ હેવ વિટામિન સી. ત્યારબાદ બીજું છે બીન્સ. બીન્સ માટે આવે છે સી. બીન્સ મેક યોર મસલ્સ સ્ટ્રોંગ. ત્યારબાદ ત્રીજું છે એપલ્સ. તો એપલ્સ માટે એપલ્સ હેવ ફાઈબર્સ ટુ કીપ ટમી હેપી. ત્યારબાદ સ્પિનચ છે. સ્પિનચ માટે સ્પિનચ મેક્સ યુ સ્ટ્રોંગ. અને કેરટ્સ માટે આવે છે કેરટ્સ હેવ વિટામિન એ. તો આ રીતે અહીં આપણે એના જોડકા છે એની સાથે બી જોડવાના છે. ત્યારબાદ રીડિંગ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. એક કવિતા કાવ્ય તમને આપવામાં આવે છે. ઇન ધ ગાર્ડન ગ્રીન એન્ડ બ્રાઇટ ફ્રૂટ્સ એન્ડ વેજીસ અ ડિલાઇટ. તો આ સરસ મજાની કવિતા છે. એનું વાંચન અહીં હું કરતો નથી. આપણે સીધા જ જોઈએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો એમાં વિટામિન, ઓરેન્જીસ, સ્નેક્સ અને રેડનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો પ્રથમ ખાલી જગ્યામાં આવે છે ઓરેન્જીસ. બીજી ખાલી જગ્યામાં આવે છે વિટામિન્સ. તો ફિલ્ડ વિથ વિટામિન સી જસ્ટ રાઈટ. ત્યારબાદ એપલ્સ ક્રન્ચી રેડ એન્ડ ગ્રીન. તો અહીં આવે છે રેડ. પછી આવે છે ધ હેલ્ધીએસ્ટ સ્નેક્સ યુ હેવ એવરી સીન. અહીં સ્નેક્સ આવે છે. ત્યારબાદ રીડ ધ સ્ટોરી. એમાં પીટર ધ ઈટર. પીટર નામનો બાળક છે એ ખૂબ ખાતો હોય છે અને પેટમાં દુખવા માંડે છે અને પછી ડોક્ટરની પાસે જાય છે. તો આ સરસ મજાની હાસ્યસભર વાર્તા અહીં આપણને આપેલી છે. એના ઉપરથી આપણે જોઈએ આગળ શું આપેલું છે. કમ્પ્લીટ ધ આન્સર ટુ ધીઝ ક્વેશ્ચન્સ. તમારે આ પ્રશ્નના જવાબ આપવાના છે. પછી હુ કમ ટુ
પીટર્સ હોમ? પીટર્સના ઘરે કોણ આવ્યું? તેમાં આવે છે ગેસ્ટ એટલે કે મહેમાનો. ગેસ્ટ કમ ટુ પીટર્સ હોમ. બીજું છે વોટ ડીડ પીટર ઈટ લાસ્ટ નાઇટ? પીટરે ગઈ રાત્રે શું ખાધું? તો પીટર એટ 1 pizza, 2 dosas and 3 sandwiches the last night. બીજું છે when did Peter eat sandwich? સેન્ડવિચ પીટરે ક્યારે ખાધી? તો એનો જવાબ આવે પીટર eat sandwiches at 10 o'clock last night. Where did Peter eat pizza? તો Peter eat pizza in the garden at 7 p.m. પાંચમું છે did Peter go to the doctor? જવાબ છે yes, Peter went to the doctor. ત્યારબાદ આપેલું છે use all the letters of the given words and make new words. તમારે એક્ઝામ્પલ આપેલું છે જેમ કે BEARD અને એની ઉપરથી BREAD. અહીં પ્રથમ આપેલું છે EAT એટલે કે eat એટલે ખાવું થાય, એની ઉપરથી આપણે ATE એટલે કે ખાધું એવો શબ્દ બનાવી શકીએ. બીજું છે NET નેટ એટલે જાળી થાય, એની ઉપરથી આપણે TEN એટલે 10 એટલે 10 એવો શબ્દ બનાવી શકીએ. ત્યારબાદ TOP ટોપ એટલે ભમરડો છે અને એની ઉપરથી આપણે બનાવી શકીએ POT પોટ એટલે માટલું અથવા તો વાસણ થાય. ત્યારબાદ DOSA ડોસા એટલે કે ઢોસા, એની ઉપરથી આપણે બનાવી શકીએ SODA સોડા. ત્યારબાદ POST પોસ્ટ એટલે ટપાલ પણ થાય, પોસ્ટ એટલે એક જાતનું પદ એ પણ થાય, થાંભલો પણ થાય. હવે એની ઉપરથી આપણે STOP સ્ટોપ એટલે કે રોકવું શબ્દ બનાવી શકીએ. ત્યારબાદ છઠ્ઠો શબ્દ છે NOW નાવ એટલે કે અત્યારે થાય અને એની ઉપરથી WON વોન એટલે જીતવું અથવા જીત્યું થાય. અને બીજો શબ્દ બને છે OWN ઓન એટલે પોતાનું. ત્યારબાદ BUT બટ એટલે પણ થાય અને એની ઉપરથી શબ્દ TUB ટબ એટલે કે ટબ. ત્યારબાદ LOSE લોસ એટલે ગુમાવવું થાય, એની ઉપરથી SOLE સોલ એટલે એકમાત્ર અથવા તો તળિયું. ત્યારબાદ LATE લેટ એટલે મોડું થાય, એની ઉપરથી TALE ટેલ એટલે કે વાર્તા. 10મો શબ્દ છે લાસ્ટ LAST લાસ્ટ એટલે છેલ્લું અને એની ઉપરથી આપણે શબ્દ બનાવી શકીએ SALT સોલ્ટ એટલે કે મીઠું. તો આ રીતે આપણે આ શબ્દો બનાવવાના છે. ત્યારબાદ સ્ટ્રાઇક આઉટ ધ લેટર M, અંડરલાઇન ધ વર્ડ્સ ઇન ધ સ્ટોરી. તમારે અહીં M શબ્દ છે એને દૂર કરીને સાચો શબ્દ છે કયો છે તમારે શોધવાનું છે. તો અહીં આપણે M દૂર કરી નાખીએ તો DOCTOR ડોક્ટર શબ્દ આવે છે અને પછી ડોક્ટર શબ્દને તમારે તમારા આ જે સ્ટોરી આપવામાં આવેલી છે એમાં અંડરલાઇન કરીને બતાવવાના છે. ત્યારબાદ અહીં M દૂર કરીએ તો HUNGRY હંગરી શબ્દ બને છે. અહીં M દૂર કરતા પિઝા શબ્દ બને છે. ત્યારબાદ ક્વિકલી શબ્દ બને છે અને ત્યારબાદ ગ્લાસ શબ્દ બને છે. આ બધાને વાર્તાની અંદર અંડરલાઇન કરવાના છે. ત્યારબાદ સ્ટડી ધ ઇનવોઇસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીં અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર છે બરાબર, એનું બિલ આપવામાં આવેલું છે. આ બિલનો અભ્યાસ કર્યા બાદ આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. તો અહીં બિલનો વ્યવસ્થિત અભ્યાસ કર્યા બાદ આપણે પ્રશ્નના જવાબ નીચે પ્રમાણે આપી શકીએ. અહીં મેં સીધા પ્રશ્નના જવાબ જ લીધા છે. પ્રથમ પ્રશ્ન છે વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઇન્ક્લુડિંગ GST ઓફ ધ બિલ? GST સહિત આનું ટોટલ બિલ કેટલું છે? તો સાચો જવાબ જવાબ આપણે આ રીતે લખી શકીએ ધ ટોટલ અમાઉન્ટ ઇન્ક્લુડિંગ GST ઓફ ધ બિલ ઇઝ ₹1,454.55 ત્યારબાદ બીજું છે હુ ઇઝ ધ ઓનર ઓફ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર? અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોરના ઓનર કોણ છે? તો એમાં આવે છે ધ ઓનર ઓફ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર ઇઝ મિસ્ટર રમેશ બારોટ. ત્રીજો પ્રશ્ન હાઉ મેની લીટર્સ ઓફ ગ્રાઉન્ડનટ ઓઇલ વેર
બોટ ગ્રાઉન્ડનટ કેટલું લેવામાં કેટલા લીટર લીધેલું છે તો એમાં આવે છે 2 liters ઓફ ગ્રાઉન્ડનટ ઓઇલ વેર બોટ. પછી વેન વોઝ ધીસ ઇનવોઇસ જનરેટેડ, આ બિલ ક્યારે જનરેટ કરવામાં આવ્યું એની તારીખ. ધ ઇનવોઇસ વોઝ જનરેટેડ ઓન This invoice was generated on 21 October 2024. પાંચમું છે what the was the GST amount including in the invoice, શું આની અંદર GST amount સામેલ છે તો જવાબ આવે છે yes, the GST amount was included in the invoice. તો આ રીતે આપણે આનો જવાબ લખી શકીએ. ત્યારબાદ રાઇટિંગ આપેલું છે એમાં આપણે લખવાનું છે સ્ટડી ધ, આપણને સૂચના આપેલી છે સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ ઇટ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન. નીચે આપેલા શબ્દોના તમારો ઉપયોગ કરીને પેરેગ્રાફ લખવાનો છે. અહીં તમે જોઈ શકો છો એક સ્કૂલ દેખાય છે, મેદાન છે, એમાં બધા બાળકો બેઠા છે, એના ટીચર પણ છે. તો આની ઉપરથી આપણે શબ્દો જે આપેલા છે એના દ્વારા પેરેગ્રાફ લખવાનો છે. તો આપણે આ રીતે પેરેગ્રાફ લખી શકીએ. This is a picture of a school. There is a big school building. A flag is on the building. A teacher is helping the children. Children are wearing uniforms. Some children are planting trees. They are using small tools. There are bricks near them. A boy is sitting in a wheelchair. A dog is near the children. One child is looking at a butterfly. He is using a glass for observation. Another child is using a telescope. Some children are playing volleyball. Birds are flying in the sky. There are many trees and flowers. The picture is full of colors and joy. તો આપણે આ શબ્દોનો ઉપયોગ કરીને આવા જુદા જુદા વાક્યો છે એ લખી શકીએ. આ પ્રવૃત્તિમાં શિક્ષક છે વિદ્યાર્થીઓને ફ્રોમ જંક ટુ જોય અને પીટર ધ ઈટર માંથી જુદા જુદા વાક્યો બોલશે અને વિદ્યાર્થીઓ એનું શ્રુત લેખન કરશે. અહીં જુદા જુદા વાક્યો તમારા શિક્ષક બોલાવે એ રીતે તમારે લખવાના છે. મેં પણ અમુક અહીં વાક્યો આપેલા છે, જેમ કે સી ફોરગેટ હર લંચ બોક્સ. બીજું છે યસ આઈ એમ. ત્રીજું વાક્ય વાય આર યુ સેડ. ચોથું વાક્ય છે વોટ આર ધીઝ. પાંચમું વાક્ય છે આઈ એમ વેરી હંગ્રી. છઠ્ઠું વાક્ય છે આઈ વોન્ટ પિઝા. સાતમું છે કેરટ્સ હેવ વિટામિન એ. આઠમું છે ઓરેન્જીસ હેવ વિટામિન સી. પછી નવમું વાક્ય હેલો પીટર હાવ આર યુ અને 10મું નોટ સો વેલ સર.